રાજકોટમાં પૂર્વ પતિએ મહિલા સાથે 25 લાખની છેતરપિંડી કરી। મહિલાના નામના મકાન પર પૂર્વ પતિએ લોન લઈને છેતરપિંડી કરી હતી। 1 વર્ષ પહેલા મહિલાને તેના પૂર્વ પતિ સાથે છૂટાછેડા થયા હતા। પૂર્વ પતિએ ખાદ ખોરાકીના રૂપિયા ચૂકવવા મહિલાના નામના મકાન પર લોન લીધી હતી। લોન લઈને લોનના હપ્તા પૂર્વ પતિએ ન ચૂકવતા મહિલાને હપ્તા ભરવાનો વારો આવ્યો હતો। પોલીસે પૂર્વ પતિ સામે કાર્યવાહી ન કરી હતી તેવું મહિલાએ આક્ષેપ કર્યો હતો। મહિલાએ ગૃહ વિભાગ સુધી રજૂઆત કરી હતી। ગૃહ વિભાગને રજૂઆત કર્યા બાદ પોલીસે ફરિયાદ લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો। ફરિયાદ લીધા બાદ પોલીસે પૂર્વ પતિ સામે કોઈ કાર્યવાહી ન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો। અહેવાલ સંજય પોપટ। અંજનાબેન જિગ્નેશભાઈ પનારા। મારી એક જ રજૂઆત છે કે આજથી 1 વર્ષ પહેલા મારા પૂર્વ પતિએ અને મારા સાસુ નણંદે મારી સાથે 25 લાખની છેતરપિંડી કરી છે અને મારા જે નણંદ મોટી નણંદ છે એ બેંકમાં છે અને એને બધી જાણ હોવા છતાંય આ વસ્તુ આગળ વધતા નથી અને 25 લાખની છેતરપિંડી કરીને મારા હસબન્ડ વયા ગયા છે। મારા મકાન ઉપર લોન મૂકીને મને ડિવોર્સ દીધો અને મકાનના હપ્તા ભરવાનું બંધ કર્યું તે 25 લાખના હપ્તા ચડી ગયા છે એને અને હવે મેં એફઆઈઆર નોંધવાની ઘણી ટ્રાય કરેલી। આજે 1 વર્ષથી મારી કોઈ જાતની એફઆઈઆર લેતા નથી। ગાંધીગ્રામ પોલીસ ચોકીમાં પીઆઈ પીએસઆઈ કોઈ લેતા નથી। પછી ઉપર સુધી હું ગઈ તો ત્યારે જ્યારે 1 વર્ષે મારી એફઆઈઆર લીધી એને ઉપર સુધી કમિશનર સાહેબ સુધી એની ઉપર સુધી ગાંધીનગર સુધી વાત પહોંચી પછી લીધી અને આજે એ લોકો એફઆઈઆર લીધી 9 દિવસ ત્યાં પીઆઈ સાહેબ કે પીએસઆઈ કોઈ જાતનો જવાબ દેતા નથી અને આરોપીની ધરપકડ કરતા નથી, કટક નથી, એક ફોન પણ નથી કરતા। આજે આ બધું થતાંય મને એટલી ખબર પડે કે છેતરપિંડી હોવા છતાં આરોપીને પકડતા કેમ નથી? એફઆઈઆર થઈ હોવા છતાંય 25 લાખની જે છેતરપિંડી થઈ તમે વાત કરો છો કે હપ્તા ભરવાના હતા એવું કઈ કરાર તમે ડિવોર્સના કાગળિયામાં બધાય કરાર છે કે એને હપ્તા ભરવાના, પોતાને કઈ તકલીફ થાય તો એની પ્રોપર્ટી વેચીને બી હપ્તા ભરવાના એવું કરારમાં લખેલું છે। લોન ક્યારે તમારા લગ્ન ચાલુ હતા ત્યારે 2 વર્ષ પહેલા અમારે લોન થઈ છે એને લોન 2 વર્ષ પહેલા મૂકીને એમાંથી મને 10 લાખની લોન ઓલરેડી બોલતી હતી ઉપર પાછી ટોપ અપ લોન 15 ની મૂકીને 25 લાખની લોન કરી। 1 વર્ષ એને હપ્તા ભર્યા પછી હપ્તા ભરવાનું બંધ કરીને કહી દીધું કે મેં બીજા લગ્ન કર્યા છે, તારે જે કરવું હોય કર, મકાન તું સોંપી દે અને મને ડિવોર્સ દેવા માટે 15 લાખ દેવા માટે 15-10 ની લોન બોલતી હતી ઓલરેડી અને બીજી 15 ની ટોપ અપ મૂકી। તમને ડિવોર્સ દેવા માટે તમારા નામના મકાન ઉપર હા મને ડિવોર્સ દેવા માટે ઈ જ મકાન ઉપર લોન મૂકી અને ઈ મકાન મને રહેવા માટે આપ્યું। હવે કે મારે મકાન નથી જોતું, તારે જે કરવું હોય તારે જ્યાં જવું હોય જા, મેં બીજા લગ્ન કરી લીધા છે, હું મકાન આપતા નહીં ભરું। 1 વર્ષથી હું આ રીતે હેરાન થાઉં છું। પોલીસ સ્ટેશનના રાજકોટના 5 પોલીસ સ્ટેશનમાં મને બહુ ખરાબ અનુભવ થઈ ગયો। 5 પોલીસ સ્ટેશન છે, બહુ નામ નથી, એક એ ડિવિઝનમાં, પછી ઉદ્યોગનગરમાં છે ઈ અને એક આ તો ખાસ ગાંધીગ્રામમાં તો બહુ ખરાબ અનુભવ થયા છે બધાય પીએસઆઈ બધાય સાહેબનો મને અનુભવ બહુ ખરાબ થયો છે। હું 15 દીએ મહિના દીએ 2 મહિને જાવ મારી એફઆઈઆર નોંધે છેલ્લે નોંધાણી ઉપર સુધી ગયા તો આજે 9-10 દિવસથી ઈ લોકોએ કોઈ જાતના આરોપીની અટકાઈ કરી નથી। હા રાજકોટમાં ફરે છે અને ફોન રાત્રે બંધ કરે છે, દિવસે ચાલુ કરી દે છે અને મારી મોટી નણંદ છે ને એ બંધન બેંકમાં છે મોરબીમાં, એકતા વેદ, તો એને બધી ખબર હતી, લોન વિભાગમાં છે કે ભાઈ એને કહેવાથી જ આ બધું એને કરેલું છે તો એકતા વેદ નહીં નથી પકડતા, ઈ તો પોતે અત્યારે જોબે જાય છે તો એને પકડીને કેવું છે કે તારો ભાઈ ક્યાં છે? કાંઈ નહીં, આટલું કરતા ઈ લોકો કોઈ જાતનો અમને જવાબ નથી દેતા। આજે કાલે હું પરમ દિવસે પડી ગઈ ચક્કર આવીને એટલે મેં કીધું હવે મારે પોલીસ સ્ટેશન નથી જવું, અત્યારે હું મીડિયા સામે એટલે આવી છું। હા ઈ મારા સાસુએ મારા નણંદી 10 મહિના પહેલા હું જયારે એના દુકાને પૈસા માંગવા ગઈ ત્યારે મારા હસબન્ડે મને પહેલા તો દુકાનમાં મારેલી, પણ દુકાનમાં કોઈ જાતનો વિડીયો નહોતો, સેલરમાં દુકાન છે। પછી બારે મારા નણંદને મારા સાસુ મારવા આવે છે ને મને એમ કે છે આજુબાજુ કે છે કે આ રાણીને અહીંયા આવે ને તો બધા ભેગા થઈને માર જાવ। મારા સાસુ બોલે છે જેની 70 વર્ષની ઉંમર છે તો એમ કે સિનિયર સિટીઝન મેં ન બોલતો 70 વર્ષની ઉંમરના વ્યક્તિ આવા શબ્દ બોલી શકે, મારવા દોડી શકે તો એનું કેમ એટેક ન કરી શકે? અને એનું નામ છે પાછું અને 4 નું નામ છે તો ચારે ને એને એક વખત તો એને બોલાવીને કેવું જોઈએ ને કે તમારો છોકરો ક્યાં છે? 9 દિવસ લગી નામ ચાલે।
એટલે આ વસ્તુ 19,000 નો હપ્તો આવે છે. 19,000 નો હપ્તો હું ક્યાંથી ભરું? મારે બાળક છે, એને ભણાવવું છું, મારે એને પાછા મને 15 લાખ મ્યુચ્યુઅલ ફંડમાં મુકાવ્યા છે અને એમાં એમ જ લખ્યું છે કે એ મ્યુચ્યુઅલ ફંડમાંથી જે વ્યાજ આવે એમાંથી ઘર હલાવો. મારું મ્યુચ્યુઅલ ફંડમાંથી વ્યાજ નથી આવતું, ડાઉનમાં હાલે છે, તો હું વ્યાજ તો ઉપાડી ન શકું. તોય અત્યારે માઇનસ હોય કે પ્લસ હોય, મહિને 12,000 રૂપિયા મારું ઘર હલાવવા માટે ઉપાડું છું. તમને કઈ ભરણ પોષણ આપે છે કે ના, ઈ જે 15 લાખ આપ્યા એ મ્યુચ્યુઅલ ફંડમાં મૂક્યા, એમાંથી જે પૈસાનું વ્યાજ આવે એમાંથી મારે ઘર હલાવવાનું. અત્યારે માઇનસમાં હોય કે પ્લસમાં હોય, મારે મહિને 12-15,000 જોઈએ. ઈ મારે કરવાનું. મારા બાળકના અત્યારે સ્પોન્સર તરીકે મારા બાળકની ફી પણ બીજા ભરે છે. અને આ વસ્તુ હું ખાસ હર્ષભાઈ સંઘવીને નમ્ર વિનંતી છે કે તમે રાજકોટની અંદર પોલીસ તરફ થોડુંક ધ્યાન દો કે આ લોકો સામ લલમ હલાવે છે, આ રીતે ન ચાલે. મારું એક જ કહેવાનું થાય છે, આમાં અમારા લેડીઝની કોઈ જાતની સુરક્ષા નથી કે ગમે ત્યારે છેતરપિંડી કરી નીકળી જાય છે.